જિલ્લા પોલીસ અધિક્ષકે સાયબર ક્રાઇમ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 5 માસમાં 974 લોકોએ અલગ અલગ રીતે ઓનલાઈન સાયબર ક્રાઇમ બનીને ₹3,73,00,000 ગુમાવ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં પણ જાણ કરેલ લોકોની અરજીના આધારે કાર્યવાહી કરી સુરેન્દ્રનગર પોલીસે ₹57,70,000 ફ્રોડ કરનારના ખાતામાં ફ્રીઝ કર્યા છે. તાત્કાલિક આરોપીના ખાતા ફ્રીઝ કરી શકાય તે માટે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને ત્યારે તુરંત જ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ફોન નંબર 1930 પર જાણ કરવા પોલીસ અધિક્ષકે લોકોને અપીલ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ હાલમાં લોકો ઓનલાઈન પેમેન્ટ અને અનેક લોકો લોભામણી જાહેરાતોમાં આવી છેતરપિંડીના ભોગ બન્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જાન્યુઆરી 2024થી 5 મહિનામાં જિલ્લાના 974 લોકો અલગ અલગ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનીને લોકોએ ₹3,73,00,000 ગુમાવ્યાનું સામે આવ્યું છે. આ ગંભીર બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશકુમાર પંડ્યાના માર્ગદર્શન હેઠળ લોકોએ સાયબર ક્રાઇમથી જાગૃત થવા માટે 115 વિવિધ જગ્યાએ સાયબર ક્રાઇમ જાગૃતિનો કાર્યક્રમ કરાયા હતા. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશકુમાર પંડ્યાએ જણાવેલ કે કોઈપણ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને ત્યારે તુરંત જ સાયબર ક્રાઇમ પોલીસની હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને જાણ કરે તો ફ્રોડ કરનારનું ખાતું ફ્રીઝ કરી શકાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયબર ક્રાઇમનો ભોગ બની લોકોએ ગુમાવેલા રૂપિયામાંથી 50,70,000 ફ્રોડ કરનારના ખાતા ફ્રીઝ કરી દેવાયા છે. તે રૂપિયા પરત મેળવવા માટે અરજીની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેથી કરી ગુમાવેલ નાણાં પરત મેળવી શકાય તેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. જેવી કોઈપણ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવામાં આવે તેવી પોલીસે અપીલ કરી છે. વધુમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશકુમાર પંડ્યાએ જણાવેલ કે કોઈપણ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા તે તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરી દેવાય તો સામેવાળા ફ્રોડ કરનારનું બેંકનું ખાતું ફ્રીઝ કરી શકાય. તે માટે લોકોએ સાયબર ફ્રોડથી બચવું જોઈએ. ભોગ બન્યા હોય તો તુરંત જ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરાય તો ફ્રોડ થતા બચી શકાય તેમ છે. ફેક કોલ્સ, ઓટીપી નંબર મારફતે લોભામણી જાહેરાતોથી નોકરી ફ્રોડ, પેન્સિલ જોબ, નેકડ વિડીયો કોલ દ્વારા કસ્ટમર કેર ફ્રોડ સહિતની અલગ અલગ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોવાથી રૂપિયા ગુમાવવાનો વારો આવે ત્યારે સાવધાનીપૂર્વક ઓનલાઈનની કામગીરી કરવામાં આવે તો ફ્રોડ બનતા બચી શકાય છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ. સુરેન્દ્રનગર જિલ્લામાં કેવા કેવા કેસો છે સામે આવી રહ્યા છે, કેવા પ્રકારની કાર્યવાહી છે કરવામાં આવી? આપ લોકો જાણો છો એમ કે જેમ જેમ બેન્કિંગ પદ્ધતિની અંદર અને અન્ય તમામ વ્યવહારોની અંદર આપણે સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ વધુ ને વધુ કરતા જઈએ છીએ. ઓનલાઈન પેમેન્ટ, ચૂકવણી આ બધી વસ્તુઓ પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે. તો એની સાથે સાથે સાયબર ક્રાઇમની અંદર પણ મોટા પ્રમાણમાં વધારો થઈ રહેલો છે. આજે લોકોમાં સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતિ આવે એ માટે ડીજીપી સાહેબ તરફથી દરેક જિલ્લાઓમાં લોકોને એક મેસેજ પહોંચાડવા માટેની સૂચના થયેલ છે. તો છેલ્લા જાન્યુઆરી 2024થી મે 2024 સુધીમાં રાજ્યની અંદર જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 છે એમના ઉપર 53,279 જેટલા કોલ આવેલા છે અને એમાં અલગ અલગ 28 પ્રકારની એમોથી ચીટિંગ થયેલા છે અને આ ચીટિંગમાં જે એમાઉન્ટ છે એનું 503.91 કરોડનું છે. મતલબ આ 5 મહિનાની અંદર 503 કરોડ રૂપિયા છે એમના લોકોનું સાથે ચીટિંગ થયેલું છે. સાથે સાથે સુરેન્દ્રનગરના લોકોની જો વાત કરીએ તો 974 લોકોએ 1930 હેલ્પલાઇન છે એનો ઉપયોગ કરીને પોતાની ફરિયાદ નોંધાવી છે છેલ્લા 5 મહિનામાં અને એમના લગભગ 3 કરોડ અને 73 લાખ રૂપિયા સુરેન્દ્રનગરમાંથી ચીટિંગ થયેલું છે. પણ સાથે સાથે આપણને અગાઉ એવું હતું કે જે પૈસા જતા મેળવવા બહુ મુશ્કેલ થતા હતા. જ્યારથી સરકારશ્રી દ્વારા 1930 હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે અને ગોલ્ડન અવર્સની અંદર એટલે કે ગુનો બન્યા ના તરત જ જો 1930 હેલ્પલાઇનની અંદર કમ્પ્લેન કરવામાં આવે તો એક ઓટોમેટિક પ્રોસેસથી મની ફ્રીઝ થવાની પ્રક્રિયા થઈ શકે છે. આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો 57.70 લાખની રકમ છે એ લોકોની જે તે બેંક એકાઉન્ટમાં ફ્રીઝ થઈ ગઈ છે અને અત્યારે આ રકમ પાછી મળે
એના માટેનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પ્રયત્ન કરી રહેલું છે. આગામી 22 તારીખના રોજ એક લોક અદાલત છે, એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન 49 અરજી તૈયાર કરી ચૂક્યું છે. આ અરજીમાં જેના પૈસા પાછા મેળવવા માટે એણે 1 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો. એમણે માત્ર અમને જે માંગીએ એ ડોક્યુમેન્ટ્સ આપવાના છે. બાકી અરજી તૈયાર કરવાનું, કોર્ટમાં દાખલ કરવાનું, બધી જ પ્રક્રિયા છે એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન. પરંતુ આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવા અરજદારોને કોલ કરે છે તો અરજદારો અમને આ માહિતી સમયસર આપતા નથી અને પોસ્ટે આવતા નથી. એટલે આવતા દિવસોમાં અમે એક અન્ય ઝુંબેશ શરૂ કરીએ છીએ કે પોલીસ સ્ટેશનથી એક ટીમ બનાવવાના છીએ. આ ટીમ છે એ જેના મની ફ્રીઝ થયેલા છે એમના ઘરે જશે અને એમની એપ્લિકેશન ત્યાં જ કરાવશે. તો 57 લાખ રૂપિયા જે ફ્રીઝ થયા છે એ લોકોને પરત મળી શકે. સાથે સાથે ડીજીપી સાહેબની સૂચના છે કે સાયબર ક્રાઇમ અટકાવવાનો સૌથી અગત્યનો રસ્તો છે એ સાયબર અવેરનેસ છે. આપણે જ્યારે કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરીએ, આપણને કોઈ કોલ આવે, કોઈ લિંક આવે, તો જો આપણે જાગૃત થઈ અને જો એના ઉપર કાર્યવાહી કરશું તો આપણી સાથે આ ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જશે. અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચાલુ 2024ના વર્ષમાં લગભગ 115 જેટલા સાયબર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવેલા છે અને આ કામગીરી પણ ચાલુ રહેશે. અને વધુમાં વધુ લોકો 1930 હેલ્પલાઇનનો ઉપયોગ કરે અને જે સિક્યુરિટીના જે ફીચર્સ છે એનો વધુમાં વધુ ઉપયોગ કરે, તેથી આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ.